कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। प्रभुरनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। जीएसटीवीના સૌ દર્શક મિત્રોને પરમબ્રહ્મ પરમાત્મા ભગવાન આનંદ કંદ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના પ્રાગટ્ય મહોત્સવ પ્રાદુર્ભાવની ખૂબ ખૂબ મંગલ વધાઈ, અભિનંદન અને શુભેચ્છાઓ છે। પરબ્રહ્મનું અવતરણ એ સામાન્ય ઘટના નથી, અને જ્યારે સુપ્રીમો જે અવતારી છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જેને ભાગવતજી કહે છે, શ્રીમદ ભાગવતજીમાં અવતાર દશૈવૈતી એટલે કે 10 અવતાર છે, પણ એ 10 અવતાર લેનાર તો અવતારી શ્રી કૃષ્ણ છે, જે પરબ્રહ્મ પરમાત્માને अवतारी कहा। ये परब्रह्म परमात्मा सब कहते हैं नंद के घर लाला हुआ। मैं कहता हूं वो लाला नहीं, इस जगत का उजाला हुआ। आ परब्रह्म परमात्मा है, जे कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थ है। श्री कृष्ण कौन है? कर्तुम समर्थ, अकर्तुम समर्थ, अन्यथा कर्तुम समर्थ। આપણે બધા કરીએ એ પણ એ કરી શકે, વાંસળી વગાડી શકે, માખણ ચોરી કરી શકે, સુંદર શિંગાર કરી શકે, ગૌચારણ કરી શકે, આપણે બધા કરીએ એ પણ એ કરી શકે। કર્તુમ સમર્થ, અકર્તુમ સમર્થ। અકર્તુમનો મતલબ થયો જે આપણે ન કરી શકીએ એ પણ શ્રી કૃષ્ણ કરી શકે। આપણે धेनुकासुर, बकासुर, अगासुर, पूतना, तृणावर्त आ बधा असुरोनो वध, आ बधा असुरोनो वध આપણે કૃષ્ણની આરાધના કે પ્રાર્થના વગર કરી શકતા નથી। એમાં પણ ભગવાનને આપણી આસુરી શક્તિ, નેગેટિવિટીને દૂર કરવા માટે પણ અંતે આરાધના તો શ્રી કૃષ્ણના ચરણની જ કરવી પડે છે। એટલે જે આપણે નથી કરી શકતા એ પણ એ કરી શકે છે। અને કર્તુમ સમર્થ, અકર્તુમ સમર્થ, અને ત્રીજું છે અન્યથા કર્તુમ સમર્થ। અન્યથા કર્તુમ સમર્થ એટલે સંસારનો કોઈ જીવ, કોઈ પ્રાણી, કોઈ મનુષ્ય ન કરી શકે એ પણ જે કરી શકે એનું નામ શ્રી કૃષ્ણ છે। ગોવર્ધન પર્વત કોઈ ન ઉપાડી શકે, કાલીય નાગને કોઈ ન નાથી શકે, સાથે સાથે 16,000 પટરાણીઓ સાથે પોતે યોગેશ્વર ન રહી શકે કોઈ। અકર્તુમ સમર્થ, જે કોઈ જ ન કરી શકે। અન્યથા કર્તુમ સમર્થ, એ અન્યથા કર્તુમ સમર્થ છે। કલિયુગ એ સ્વયં એક અદ્ભુત અવસર છે કૃષ્ણ ભક્તિ માટે। કલિયુગમાં માત્ર નામસ્મરણ કરવાથી, કલૌ કેશવ કીર્તનાથ, કેવલ નામસ્મરણ કરવાથી કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિ થાય છે। ભગવાનનું યશ વર્ણન કરો, ગુણ વર્ણન કરો, નામનું વર્ણન કરો, અને ભગવાનનું સંપૂર્ણ કૃપા પ્રસાદ પ્રાપ્ત કરો। કલૌ કેશવ કીર્તનાથ, ઘરના આંગણે હાથી આવે તો ખબર પડે કે ઘરના દ્વાર પર હાથી ઊભો છે, ઘોડો આવે તો ખબર પડે કે ઘરના દ્વાર પર ઘોડો ઊભો છે, બેન્ડ બાજા આવે, વરઘોડો આવે તો ખબર પડે કે દ્વારની બહાર કોઈ આવ્યું છે ને ઊભું છે। પણ સર્પ હંમેશા છુપી રીતે જ ઘરમાં પ્રવેશ કરતો હોય છે, આ સર્પ એનું નામ કલિયુગ છે। કલિભુજંગ માસાદિતમ, ક્યારે કોણા ઘરમાં કઈ રીતે ઘૂસે છે, કોણા માધ્યમથી ઘૂસે છે, કોણ લઈને આવે છે, અને કયા કર્મોના કારણે ઘરમાં કલિકાલ પ્રવેશ કરી જાય છે। સર્પ ઘરમાં પ્રવેશ કરે તો ખબર ન પડે કે ઘરમાં સર્પ આવી ચૂક્યો છે। કલિકાલનું પણ એવું છે કે કાલ પ્રવાહ ક્યારે આ જીવને ભક્તિથી દૂર કરીને એના પ્રવાહમાં તાણી જાય છે એ આપણને ખ્યાલ આવી શકતો નથી। દર્શક મિત્રો, આ જન્માષ્ટમી પર્વ એક અવસર છે કે જેમાં આપણા જીવનની સમસ્ત કર્મ, જ્ઞાન અને ભક્તિની ભૂમિકાને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં, સ્મરણમાં, આરાધનામાં, કીર્તનમાં અને ચિંતનમાં વ્યતીત કરીએ, જેનાથી આપણે ગ્રહસ્થ રહીએ, વ્યવસાય કરીએ,
મિત્રો સાથે આનંદ પ્રમોદ કરીએ, ફરવા જઈએ, ઈચ્છિત ખાનપાન કરીએ, પણ અંતે આ બધું કરાવનાર તો શ્રી કૃષ્ણ જ છે. એ સાક્ષી ભાવ, એ નિરંતર સાનિધ્ય ભાવથી, એ સાક્ષી ભાવથી ભગવાન શ્રી કૃષ્ણનો અહેસાસ કરી એને ભજવા, સ્મરણ કરવા અને એનું યશોવર્ણન કીર્તન કરવું એ જ જીવનનું સાર છે. એવું જન્માષ્ટમી પર્વ નિમિત્તે આપણે સૌ હૃદયમાં ધારણ કરી પુનઃ એકવાર એ પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણને એમના પ્રાગટ્ય પર્વની ભૂરી ભૂરી અભિનંદન કરી કોટી કોટી પ્રણામ કરીએ. એ જ આપણી શુભેચ્છાઓ છે. શુભમ ભવતુ. કલ્યાણ.